21 જૂન 2026ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવશે। તે નિમિત્તે મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક મળી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના અનુસાર યોગ દિવસ અને પ્રી યોગ કાર્યક્રમનું આયોજન જુદા જુદા સ્થળો પર કરવામાં આવે છે, જેમાં વડોદરા શહેરની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ આપતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, રાજ્ય કેન્દ્ર સરકારના જાહેર સાહસો, ખાનગી સાહસોના અધિકારી કર્મચારીઓ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યોગ નિકેતન, પતંજલિ આર્ટ ઓફ લિવિંગ જેવી યોગ સાથે સંકળાયેલ અનેકવિધ સંસ્થાઓ, NGO વગેરે મોટી સંખ્યામાં નગરજનો સહિત લોકો યોગ માટે જોડાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 21 જૂનના રોજ મુખ્ય કાર્યક્રમ ઉપરાંત અન્ય હેરિટેજ સ્થળો અને ઇમારતો ખાતે તેમજ વોર્ડ વાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી, માનનીય મેયરશ્રી, માનનીય સાંસદશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, માનનીય સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના પદાધિકારીઓશ્રીઓ, માનનીય મ્યુનિસિપલ સભાસદશ્રીઓ, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી, માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે। આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે જે આપણા વિશ્વ યોગ દિવસ 21 જૂને થવા જઈ રહ્યો છે, તો બેઠકમાં અમે 5 પદાધિકારીઓ, ડેપ્યુટી મેયર, ચેરમેન, શાસક નેતા, દંડક તેમજ યોગ બોર્ડના અધિકારીઓ, DSO, શિક્ષણ સમિતિના તેમજ વિવિધ સંસ્થાઓ અને NGO સાથે જોડાઈને એક બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં ચર્ચાનો વિષય હતો કે દરેક વોર્ડમાં યોગ દિવસ નિમિત્તે દરેક વોર્ડમાં એક યોગાનું આયોજન થાય, તેમજ 12 વર્ષ પૂરા થયા છે ત્યારે આપણા નરેન્દ્રભાઈ સાહેબના, તો એ નિમિત્તે હેરિટેજ જે વિસ્તાર છે ત્યાં પણ 12 અલગ અલગ જગ્યાએ યોગ દિવસનો પ્રોગ્રામ